જૈન મિત્રો, કેમ છો બધા મિત્રો? મિત્ર, આજે આપણે ડિસ્કસ કરશું થોડું ઘણું બેઝિક નોલેજ ઉપર અને માર્કેટ ઉપર આપણે નોલેજ લઈશું આપણે થોડું ઘણું. મિત્રો, તમને ખ્યાલ હોય તો એક એનએસસીનું એક સર્ક્યુલર આવેલું હતું 8 મે 2024ના દિવસે, બરાબર છે. તો આ જે સર્ક્યુલર છે એમની અંદર થોડું ઘણું માર્કેટને રિલેટેડ એક મોક ટ્રેડિંગનું આયોજન કરેલું છે જે આપણે એનએસસી દ્વારા. તો એ મોક ટ્રેડિંગની અંદર કઈ રીતનો ટાઈમિંગ રહેશે, કઈ રીતના એમની સિચ્યુએશન રહેશે, કઈ રીતના બાઇંગ સેલિંગ રહેશે, તો એનું બધું થોડું ઘણું આપણે આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરીશું. તો મિત્રો, જે એનએસસીનું જે સર્ક્યુલર હતું, બરાબર છે, જેમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સને રિગાર્ડિંગ એ સર્ક્યુલર રિલીઝ કરવામાં આવેલું હતું. તો આ જે સર્ક્યુલર 8 મે 2024ના દિવસે આવેલું હતું. તો આ સર્ક્યુલરની અંદર છે ને આપણે સેટરડેના દિવસે 11 મે 2024 અને સેટરડેના દિવસે એક માર્કેટની અંદર મોક ટ્રેડિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું, બરાબર છે. પણ એ ડેટ કોઈ પણ કારણોસર એને પોસ્ટપોન કરવામાં આવી અને એ ડેટ હવે જે ન્યૂ જે ડેટ આપણે રિલીઝ કરી છે એ 18 મે 2024ના દિવસે આપણે મોક ટ્રેડિંગનું આયોજન કરેલું છે એનએસસી દ્વારા, બરાબર છે. તો આ જે ટ્રેડિંગ જે સેશન્સ જે રાખેલો છે, બરાબર છે, જે 2 કલાકનો ટ્રેડિંગ હવર છે, તો એની અંદર છે ને, બરાબર છે, જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે શા માટે રાખેલું છે, તો એનું એક મેઇન રીઝન છે કે એનએસસીએ એક ડીઆર સાઇટનું લોન્ચિંગ કરેલું છે, બરાબર છે. ડીઆર સાઇટનું લોન્ચિંગ એટલે કે એનો મતલબ શું થાય કે આજે કોઈ બી આપણે ટ્રેડ લઈએ છીએ તો ટ્રેડના કોઈ બી કન્ફર્મેશનથી માંડીને બધી જ વસ્તુ એના સોદા ટ્રેક થાય છે, બધી વસ્તુ આપણે ડેલી ટુ ડેલી એનએસસીની અંદર એન્ટ્રી થાય છે. તો હવે જે આ ડીઆર સાઇડ છે ને, બરાબર છે, તો સેમ એ જ રીતના જે એની જે જૂની સાઇડ હતી ને એ બધી વસ્તુ હવે આપણને જે જોવા મળશે એ નવી સાઇટની અંદર જોવા મળશે, બરાબર છે. તો આ સાઇડ જે છે, બરાબર છે, જે એક્સ્ટ્રા જે સાઇડ છે, તો એ આપણે ક્યારે યુઝ થશે તો કે કોઈ બી એવી આકસ્મિક સિચ્યુએશન આવે છે, સપોઝ કે કોઈ બી સાયબર એટેક આવે છે, બરાબર છે, અથવા તો કોઈ બી એવી વાવાઝોડું કે કોઈ બી સિચ્યુએશન આવે છે કે જેના લીધે આપણું ઇન્ડિયન માર્કેટ સ્ટોપ રહે છે, અથવા તો કોઈ બી આપણે એનએસસીની સાઇડની અંદર કોઈ બી ક્રશ કે કોઈ બી વસ્તુ આવે છે, બરાબર છે. તો એ ટાઈમ ઉપર જે આ ડિઝાસ્ટર સાઇટ છે, બરાબર છે, તો એ ટાઈમ ઉપર આ ડિઝાસ્ટર સાઇટને એનએસસી દ્વારા ઓપન કરીને જે આપણું જે રેગ્યુલર જે ટ્રેડિંગ છે ને એ રેગ્યુલર ટ્રેડિંગને આપણે સારી રીતે મેનેજ કરી શકીએ. ત્યારબાદ આપણા જે કોઈ બી ટ્રેક રેકોર્ડ છે, બરાબર છે, અને બધી જ વસ્તુ એનએસસી દ્વારા મેનેજ થાય. તો એ માટે સેબીએ ડીઆર સાઇટનું લોન્ચિંગ કરેલું છે. તો ફ્યુચરમાં કોઈ બી નવી કોઈ બી સિચ્યુએશન આવે છે તો એની માટેનું આ એક બેકઅપ પ્લાન છે એનએસસી દ્વારા, બરાબર છે મિત્રો. તો આ જે ડીઆર સાઇટનું જે એક ટેસ્ટિંગ થઈ ગયું છે, ઓલરેડી સાઇટ રન થઈ ગઈ છે. તો હવે જે કાલના દિવસની અંદર થવાનું છે એમનું ટેસ્ટિંગ થવાનું છે કે સપોઝ કે ક્યારેક એવી સિચ્યુએશન આવી છે તો કઈ રીતે એનએસસી એક સાઇડ પરથી બીજી સાઇડ ઉપર આપણા સોદા ને બધી વસ્તુ એ લોકો મૂવ કરી શકે. તો એની માટે 18 મે 2024ના દિવસે માર્કેટ ઓપન થશે. આપણું 2 સેશન્સની અંદર માર્કેટ ઓપન થવાનું છે, બરાબર છે. જે પહેલું જે સેશન છે એ આપણું પ્રાઇમરી સાઇડ છે. પ્રાઇમરી સાઇડ એટલે કે જે ડેઇલી ટુ ડેઇલી જે આપણે ટ્રેડ કરીએ છીએ, બરાબર છે, અથવા તો કોઈ બી ડેઇલી આપણે જે કોઈ બી આપણા સોદાને બધી વસ્તુ ટ્રેક થાય છે, તો એનો જે આપણે જે નોર્મલ જે માર્કેટનો ટાઈમ છે, બરાબર છે, એ આપણે 9:15 વાગ્યાનો માર્કેટનો ટાઈમ છે. તો સેમ એ જ રીતના જે ટ્રેડિંગ સેશન્સની અંદર જે નોર્મલ જે માર્કેટ ઓપન થવાનું છે એ આપણું કાલના દિવસની અંદર 11:15 માર્કેટ આપણું ઓપન થવાનું છે. તમે કોઈ બી ટ્રેડ તમે એક્ઝિક્યુટ કરશો તો તમારો ટ્રેડ 11:15 તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થશે, બરાબર છે. ત્યારબાદ આ જે માર્કેટ ક્લોઝ ક્યારે થશે તો જે 11:15 વાગે જે ફર્સ્ટ પ્રાઇમરી સાઇટમાં જે માર્કેટ ઓપન થયું છે પહેલા સેશન્સમાં એ 11:15 ઓપન થશે અને 12 વાગે ક્લોઝ થશે, બરાબર છે. ત્યારબાદ એ જે ક્લોઝિંગનું સેશન્સ આવશે, બરાબર છે, ત્યારબાદ માર્કેટ ક્લોઝ થશે અને ફરીથી પાછું બીજું એક મોક ટ્રેડિંગ સેશન્સ આવશે જેની અંદર આપણે એનએસસીનું સર્વર ટ્રાન્સફર કરીને એ લોકો ડીઆર સાઇટ પર લઈ જશે. તો આપણો બીજો ટ્રેડિંગ સેશન્સ જે આપણો નોર્મલ માર્કેટના ટાઈમ ઉપર ઓપન થાય છે, તો બીજો ટ્રેડિંગ સેશન્સ આપણો 1:30 વાગે ઓપન થશે અને એ આપણે ક્લોઝ થશે 2:30 વાગે, બરાબર છે. અને 2:30 વાગે ક્લોઝ થશે અને 2:30 વાગે આપણું માર્કેટ પૂરું થશે, બરાબર છે મિત્રો. તો આ જે કાલના દિવસનો અંદર માર્કેટનો ટાઈમ છે તમને 2 કલાક મળશે. 2 કલાકની અંદર તમે નોર્મલ જે રીતના તમે ફ્યુચર અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરો છો એ રીતના તમે નોર્મલ કોઈ બી આમાં ટ્રેડિંગ કરી શકશો. પણ થોડા ઘણા જે તમારા જે બ્રોકરના નિયમો હશે એને તમારે ફોલો કરીને તમારે કામકાજ કરવું પડશે. પ્લસ આ સર્ક્યુલરની અંદર એનએસસીએ એક બીજી બી વાત કરી છે કે તમે સમજી લો કે તમે ગઈકાલનો જે તમારો ટ્રેડ હશે, પોઝિશન કેરી ફોરવર્ડ હશે,
એને તમે આજના દિવસની અંદર તમે પોઝિશનને કટ નહીં કરી શકો અથવા તો એક્ઝિટ નહીં કરી શકો, અથવા તો સમજી લો કે આજે તમે કોઈ બી નવી પોઝિશન તમે બનાવી છે, એ પોઝિશન તમે કેરી ફોરવર્ડ નહીં લઈ જઈ શકો. ઓનલી ફોર આમાં તમે ઇન્ટ્રાડે ટ્રેડિંગ જ કરી શકશો. તમે કોઈ બી વસ્તુ તમે કેરી ફોરવર્ડ લઈ જઈ શકશો નહીં. અને આવતા દિવસનું કોઈ બી તમે કેરી ફોરવર્ડ તમે લઈને આવ્યા છો એ આજના દિવસની અંદર કોઈ બી વસ્તુ તમારે આમાં સેલ થશે નહીં. તો આ એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખવા જેવો. તો આ અકોર્ડિંગ તમે તમારા બ્રોકરની બી સલાહ લઈ શકો છો, અથવા તો કોઈ બી ઓનલાઈન સાઇટ ઉપર બી તમે એનએસસીની સાઇટ પર બી જોઈ શકો છો. તો મિત્રો એવું હોય તો કાલના દિવસની અંદર પ્લાન કરો, ભલે કોઈ બી એક નાનો એવો ટ્રેડ એક્ઝિક્યુટ કરો, બરાબર છે. અને આ જે એનએસસીનું જે મોક ટ્રેડિંગ જે સેશન્સ રાખેલો છે એમાં તમે બી મિત્રો પાર્ટિસિપેટ થાઓ. ધન્યવાદ.